મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ જાતો રેશે રે મારા. કે વાત વચન અને પ્રીત જો સાચી હોય ને તો ભૂત બનીને પણ ફેરા ફરવા આવે. બરોબર. તો મિત્રો પવન સુસવાટા કરતો જાય છે અને વીર માંગડા વાળો અને પદ્મા માની અહીંયા સ્થાપના છે અને આવીને ખરેખર અમને બધાને બહુ એટલે બહુ આનંદ થયો. પવન એટલો બધો છે ને લેરખ્યું એવી બધી આવે છે. જો મારા મિત્રો અત્યારે આનંદ મોજ ફકીરી કરી રહ્યા છે બે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો મારા વાલા, બધાને મોજ આવી જવાની છે વ્લોગમાં. બરાબર છે, તમે વડલો પણ અત્યારે જોઈ શકો છો. કે પદ્મા તારો પ્રીતમ રહ્યો ઈ હિરણની હદમાં. લોકેશન એટલે ભાઈ કાંઈ ન ઘટે હો. તમે જોવો ને લોકેશન એકદમ આનંદ આવે એવું લોકેશન છે. તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. જી હા મિત્રો, અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આપણા વ્લોગ છે તે ડેઈલી જોતા જ રહેજો, બરોબર. અને ખુશીની વાત એક કે આપણી ચેનલની અંદર અત્યારે 1K પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એટલે આ બધા જ મિત્રોનો ખૂબ 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 દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. અને તમે ઇન્ટ્રો જોઈ જ લીધો છે અને જે ઇન્ટ્રોમાં મ્યુઝિક છે એ પ્રમાણે તમને ખબર પડી જ ગઈ છે કે ક્યાં દાદાના દર્શન કરવા આપણે જવાના છે. જી હા મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બધા રહેજો. આજે તમને એવી જગ્યાએ એવા લોકેશન ઉપર લઈ જવાનો છું જ્યાં સ્થળ ઉપર જઈને જે તમે આ વ્લોગના માધ્યમથી વિડીયો નિહાળશો ને એટલે કમેન્ટ કરીને જરૂરથી મને પૂછશો કે આ કયું સ્થળ છે. અને અમારે પણ અહીંયા આવવાની ઈચ્છા છે, કારણ કે ત્યાં સ્થળ કુદરતી રમણીય અને અલૌકિક વાતાવરણ છે. ત્યાં જવાની ખૂબ એટલે ખૂબ બધાને મજા આવવાની છે. તો ચાલો આજે આપણે એ સ્થળ પર જઈએ અને લોકેશનનું નામ પણ છેલ્લે લાસ્ટમાં વિડીયોમાં તમને હું જણાવતો જઈશ. તો ચાલો આપણે આજે એ લોકેશન ઉપર જઈએ અને આનંદ મોજ ફકેરી કરીએ. મસ્ત આવે ભાઈ એકદમ. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો વરસિંગપુર ગામમાં છે અને લોકેશન તમે જુઓ અને પાણી જુઓ તમે. આ એક તળાવ નાનું હોય એવું લાગે. અત્યારે તો પાણી ઓછું છે, જો કે વરસાદ આવશે એટલે ભરાશે એટલે અલૌકિક નજારો થવાનો છે. પણ ખરેખર મને બહુ એટલે બહુ મજા આવે અત્યારે આ લોકેશન ઉપર, કારણ કે કુદરતના ખોળે કેમ આવી ગયા હોય એવું લાગે છે. તમે જોવો અત્યારે અને હજી મેન લોકેશન ઉપર પહોંચ્યા નથી. હમણાં થોડી વારમાં પહોંચી જશું. તો અહીંયાથી તમને દેખાય છે અને બાજુમાં પવન ચક્કી પણ દેખાય. હવે ત્યાં આપણે પહોંચીએ. તો ભાઈ અહીંથી આપણે આ જવાનું છે લોકેશન તમે બધા જોઈ લ્યો. અહીંયા એટલે બધા શું છે ભાઈ ખ્યાલ આવે કઈ જગ્યાએ આપણે જઈએ છે. તો અત્યારે આપણી સાથે અશોકભાઈ છે અને મારા જીગરી મિત્ર ખાનભાઈ પણ અત્યારે આપણી સાથે આવી ગયા છે. અને ખાસ કરીને અહીંયા અશોકભાઈની ઈચ્છા હતી કે એકવાર તમે અહીંયા આવો, વીર માંગડા વાળાની જગ્યા છે એટલે આપણે અહીંયા બધા જઈએ છીએ. વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો, પૂરો વ્લોગ જોજો જેથી કરીને તમને બધાને આનંદ આવે. તો અશોકભાઈ આવી ગયા તમારા ગામમાં ભાઈ? હા. તો તમે શું કહેવા માંગો બધાને? જઈને આપણે ભાઈ દાદાના દર્શન કરવાના છીએ. એવું છે. તો આ છે અમારા મિત્ર, બરોબર, ખાનભાઈ. કેમ છે ભાઈ ખાનભાઈ? બસ મોજે મોજો ભાઈ. તો કેવું લોકેશન કેવું લાગ્યું ભાઈ? બહુ મસ્ત છે હો ભાઈ, વાતાવરણ બહુ મસ્ત છે. તો જોવો તમે અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું, લાગે છે તે વરસાદ આવશે પણ આવી જાય તો સારું. અને ભાઈ જો આ પવન ચક્કી જોવો તમે,
અને પાંખ્યા તો એનો અવાજ થોડો થોડો આવે છે, શાયદ કદાચ વિડીયોમાં આવે તો હવે હાલો, હવે જઈએ આપણે વીર માંગડા વાળા દર્શન કરવા. બરોબર, લોક છે તે પૂરો જોજો, જેથી કરીને તમને પણ મજા આવે. તો ભાઈ અત્યારે જુઓ તમે, મેન લોકેશન ઉપર અત્યારે આપણે પહોંચી ગયા છે. અને ભાઈ એટલું સુંદર અને રમણીય સ્થળ છે કે અહીંયા આવીને ખરેખર અમે તો બધા ધન્ય થઈ જ ગયા છે. બરોબર, તમે જોવો ને અદભુત લોકેશન ભાઈ, કાંઈ ન ઘટે એવું લોકેશન છે. હું તમને અત્યારે બતાવું છું બધું. આ જે ધાર ઉપર જ મંદિર છે દાદાનું. બરોબર, તો તમે આ ખાણ જોવો તો તમને એમ થઈ જાય કે ઓહો, અહીંયા લોકો કામ કરે છે. જો પથ્થરની ખાણ છે મોટી, આ અહીંયા લોકો કામ કરે છે. તો ભાઈ ખરેખર બહુ એટલે બહુ આનંદ થયો અહીંયા આવીને. અને આવા હિલ સ્ટેશન કહેવાય, આપણા ગુજરાતનું છે અને બહુ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. અમે બધા અહીંયા આવ્યા છે આનંદ કરવા માટે. મારી મોજ આવે છે બધાને. અને તમે પણ જો આ વિસ્તારમાં ગમે ત્યારે આવી ગયા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરોબર, બાકી મને તો અત્યારે મોજ એટલે મોજ આવી ગઈ છે. બરોબર ભાઈ, તમે જોવો ને કાંઈ ન ઘટે. કારણ કે આ ધાર ઉપર જ્યાં વીર માંગડા વાળાનું મંદિર અને આજુબાજુમાં જે પવન ચક્કીઓ હાલે છે અને આખો પહાડી ઇલાકો તમે જોવો એટલે કાંઈ ન ઘટે ભાઈ. આખું હું તમને અત્યારે રોમાંચક બધું બતાવું છું. અને વાતાવરણ જોયું આજનું, અને કહેવાય ને કે આજે આપણે સદભાગ્ય બધું આજે જોવાનો મોકો મળ્યો આપણને. બહુ એટલે બહુ મજા આવી ગઈ ભાઈ. અરે કાંઈ ન ઘટે ભાઈ. જો કેમ બાકી આ લોકેશન વિશે તમારું શું કેવું છે ને બધા જ મિત્રો આપણા જેટલા પણ બ્લોગ જોતા હોય ને પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરાબર, થોડું જોખમી છે પણ ધ્યાન રાખીને શૂટ કરીએ છીએ આપણે. બરાબર, એટલે ભાઈ અત્યારે તો છે ને આનંદની તો વાત હું કરું ને, એ આવા લોકેશન પર દરેક વ્યક્તિઓને જવું હોય. અને ફરવા માટે તો ઠીક સમજ્યા, પરંતુ અહીંયા ખાસ કરીને અમે દર્શન કરવા માટે જ આવ્યા છે. વીર માંગડા વાળાના દાદાના દર્શન થઈ જાય એટલે બહુ મજા આવી જાય. બાકી તમે કન્ટિન્યુ રહ્યો. અને અહીંયા જુઓ તો પવન ચક્કી છે ને બહુ એટલે બહુ વધારે છે અહીંયા. કારણ કે આ ધાર છે અને પથ્થરની ખાણ છે. અહીંયા અશોક ને ખાનભાઈ બે જોવો પોતે શૂટિંગ લેતા હોય ફોટોનું એવું લાગે છે, પણ સંભાળીને બધું કરવું પડશે. કારણ કે થોડીક બીક પણ લાગે, કારણ કે ખાણ છે બહુ ઊંડી. ડર લાગે એવી બધી વસ્તુઓ છે, પણ ધ્યાન રાખવું પડે, બી સેફ. એટલે ખરેખર તમે પણ કોઈ જો ભાઈ, અમારા ઉના તાલુકાનો આ એક વરસિંગપુર ગામ છે. એટલે અહીંયા ગમે ત્યારે આવવાનું મન થાય તો ચોક્કસપણે અહીંયા પણ આવજો. મજા આવે એવું સ્થળ છે, ભૂલતા નહીં. મને કમેન્ટ જરૂરથી કરજો આ સ્થળ અમને કેવું લાગ્યું. તો અશોકભાઈ ખૂબ ખૂબ ભાઈ આભાર તમારો કે તમે આ સ્થળ ઉપર અમને આવવાનો મોકો આપ્યો અને મજા આવી. અને અશોકભાઈ છે ને ભાઈ કન્ટિન્યુ આપણા વ્લોગ જોવે છે, આપણું લાઈવ જોવે છે. અને એમની ઈચ્છા હતી કે આપણે આ જગ્યા પર દાદાના દર્શન કરવા આવીએ. તો અશોકભાઈની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ અને આપણું પણ સપનું પૂરું થઈ ગયું કે આવી જગ્યાએ આપણને વ્લોગ બનાવવાનો મોકો મળ્યો. તો હવે વધારે સમય ન બગાડીએ અને પેલા દાદાના દર્શન કરી આવીએ. હાલો, તો અહીંયાથી આ રસ્તો જાય છે, જુઓ તમે. આ પવન ચક્કી તમારે ભાઈ બહુ ગામમાં એવું છે? તો હવે છે ને ભાઈ દાદાના દર્શન કરવા માટે આ પગથિયા છે અહીંયાથી. ગાર્ડન એટલે ભાઈ લોકેશન વિશે વાત કરું ને તો ખરેખર એટલે બહુ રમણીય વાતાવરણ છે. અને ભાઈ આમ કેમેરો ફેરવો તો જોવો તો આવી રીતે કેમેરો લ્યો તો અહીંથી પણ કાંઈ ન કરે ભાઈ. એમ લાગે જન્નતમાં આવી જાય ને એવું લાગે. ચાલો તો આવતા રહ્યો હવે આપણી બાજુ પણ. બરાબર છે, કન્ટિન્યુ આપણે જઈએ ઉપર હવે. તો ભાઈ હવે આપણે જે સ્થળે આવવાનું હતું ને એ સ્થળે અત્યારે આપણે આવી ગયા છે.
બરોબર, દાદાના દર્શન કરવા માટે. તો ચાલો બધા. તો ભાઈ આ છે વીર માંગડા વાળાનું સ્થાન, જગ્યા, ગામ છે વરસિંગપુર. અને આ સ્થળને છે ને ભાઈ માંગડા ધાર તરીકે પણ પ્રખ્યાત છે. જુઓ, બહુ મજા આવે. અને વીર માંગડા વાળો અને પદ્મા ની પ્રેમ કથા છે ને એ બહુ પ્રચલિત છે. અને જ્યાં જ્યાં માંગડા વાળાનું સ્થાન છે ને ત્યાં ત્યાં વડલો પણ છે. તો ભાઈ વડલો પણ બતાવી દો. અને આવી ખાણમાં આ વડલો એ હકીકત સત્યની વાત કહેવાય. ત્યાં પ્રેમનું પ્રતીક કહેવાય આ સ્થળ છે ને. ઈ વડલા ભેકા રોએ હે પદ્મા તારો પ્રીતમ યો હિરણની હદમાં. તો મિત્રો અહીંયા અમે આવ્યા ને તો એક અનોખી ઉર્જાનું સર્જન થયું છે. જ્યાં મિત્રો આ જગ્યા પર કંઈક ને કંઈક તો સત્ય છે જ. અને એ કે વીર માંગડા વાળો અને તેમની પ્રેમિકા પદ્મા. જ્યાં મિત્રો અહીંયા આવીને મને એમ થયું કે હું ચોક્કસપણે બીજી વાર પણ અહીં આવીશ. જ્યાં મિત્રો તો એવી આશા હું પણ રાખું છું કે તમે પણ એકવાર જો આ જગ્યા પર આવ્યા ને તો તમને પણ અહીંયા બીજી વાર આવવાનું ઈચ્છા જાગૃત થશે જ. અહીંયા આવીને ખરેખર અમને બધાને મોજ આવી. એમાં સાથે અમે હું છે, અશોક છે અને મારા મિત્ર ખાનભાઈ, અમે ત્રણેય આવ્યા છે. અને ખાસ કરીને તો અશોકભાઈને લીધે જ અમે આવ્યા છે. અશોકભાઈની ઈચ્છા હતી કે એકવાર તમે અહીંયા આવો જેથી કરીને તમને પણ મજા આવે અને તમને પણ બીજી વાર ઈચ્છા થશે અહીંયા આવવાની. તો અત્યારે અમારા ખાનભાઈ અને અશોકભાઈ ઉભા છે. તો અને આ ખાણ જોઈને એવું લાગે મિત્રો કે ખરેખર અહીં ઝાડવા ઉગવા મુશ્કેલ છે. તેમ છતાં દાદાનું સત્ય અને દાદાના પરચાને લીધે અહીં વડલો ઉભો છે. જ્યાં મિત્રો ગમે સ્થળે જઈએ ત્યાં આપણે જોઈએ ને દાદાના તો ત્યાં વડલો ચોક્કસપણે હોય જ છે. તો અત્યારે જો અમારા અશોકભાઈ અને ખાનભાઈ બે મોજ કરે છે. અને તો ભાઈ આજે આ સ્થળ ઉપર અને આ ગામમાં આવ્યા અને અનેરો આનંદ છવાઈ ગયો અને હૃદય એકદમ ખુશ થયું, પ્રફુલ્લિત થયું. કારણ કે આવી જગ્યાએ આવવાનો મને મોકો મળ્યો, દાદાના દર્શન કર્યા. બરોબર, અલૌકિક અને એકદમ કુદરતી રમણીય વાતાવરણ સાથે આ જગ્યા સ્થિત વરસિંગપુર ગામમાં છે. જ્યારે પણ તમે કોઈ આવો તો એકવાર ચોક્કસથી. તો ભાઈ ખરેખર આજે એટલો બધો આનંદ આવ્યો એની કોઈ સીમા જ નથી. જી હા મિત્રો, આ જગ્યા દાદા વીર માંગડા વાળા અને માં પદ્માની જગ્યા છે. પ્રેમનું પ્રતીક ગણાય છે અને માંગડા ધાર તરીકે આ ધાર છે તે પ્રખ્યાત છે. તો મિત્રો ચોક્કસપણે એકવાર આ ગામની મુલાકાત લેજો અને જ્યારે પણ આ ગામમાં આવો ને ત્યારે અવશ્ય આ ધામમાં આવજો. ખરેખર ખૂબ મજા આવશે. આજે અમે પણ મિત્રો સાથે આવ્યા અને ભગવાને જ્યારે મોકો આપ્યો દર્શન કરવાનો એટલા માટે અમે અહીં આવ્યા છે. ખરેખર બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. અને લોકેશન વાતાવરણ એકદમ રમણીય અને અલૌકિક છે ભાઈ. ખરેખર મજા આવી. તમને પણ કહું છું, તમારી પણ જો આવવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે આવજો. અને આ અમારી ઉનાનું વરસિંગપુર ગામ છે જ્યાં વીર માંગડા વાળો અને માં પદ્માનું સ્થાન છે. ચોક્કસપણે આવજો. અને મિત્રો આ વ્લોગ વિશે, આ લોકેશન વિશે, આ વાતાવરણ વિશે તમારું શું કહેવું છે ને એ પ્લીઝ અમને કોમેન્ટમાં એકવાર જરૂરથી કરજો. તો ફરીથી મળીશું એક નવા લોક સાથે, નવા સ્થાન, નવા વિડીયોને લઈને. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માંગડા વાળા.